ડેસર તાલુકામાં પાંડુ મેવાસમાં સૂફી સંત સદનશા સમસ્તનો ઉર્સ ઉજવાયો। ડેસર તાલુકાના પાંડુ મેવાસ ગામમાં આવેલી સૂફી સંત સદન શાહ સરમસ્તનો ઐતિહાસિક દરગાહ ખાતે પરંપરાગત 2 દિવસીય સદલ અને ઉર્સ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક મનાતી આ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ ઉર્સ પ્રસંગે વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। ભાવિકોએ દરગાહ ખાતે ચાદર ચઢાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી। ઉર્સ મેળા દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સાથે મેળાનો પણ માહોલ જામ્યો હતો। વિવિધ ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડા, ચકડોળ તેમજ રમતગમતના સ્ટોલ લોકોએ ભારે આકર્ષણ કેન્દ્ર બનાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अशरफी कमेटी प्रमुख खानजादा इरफान खान, हैदर खान, पांडु मेवास आज रोज उर्से सैयद सदन शाह सरमस्त रहमतुल्लाह ताला अलैहिની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। જે ઉર્સનો 3 દિવસનો પ્રોગ્રામ રહ્યો। એમાં ઉર્સના દિવસે લગભગ અંદાજિત 170 થી 180 મણની નિયાજ બનાવવામાં આવી। જે નિયાજ શુદ્ધ શાકાહારી બનાવવામાં આવી, કેમ કે આજુબાજુના ગામમાંથી અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે, તેની માટે શુદ્ધ શાકાહારી નિયાજ બનાવવામાં આવી અને દરેક કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો। 2 દિવસમાં અંદાજિત 1 લાખથી 1.5 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી। આ દરગાહની વિશેષતા કે જે બી લોકો અહીંયા એમની માનતા માંગે છે એ માનતા પૂરી થાય છે। એટલે હિન્દુ મુસ્લિમ તમામ શ્રદ્ધાળુઓ અહીંયા દર વર્ષે વધતા જાય છે।